મારી મહીસાગરની આરે ઢોલ વાગે છે। આ ગીત તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ આજે જે ઘટના સામે આવી રહી છે તે આ ગીતની નથી, પરંતુ મહીસાગર નદીના અસ્તિત્વની છે। કારણ કે વડોદરાના સાવલી તાલુકામાં મહીસાગર નદીમાંથી રેતી માફિયાઓ દ્વારા વેક્યુમ મશીનો વડે સતત ગેરકાયદેસર રીતે રેતી કાઢવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। તેના કારણે નદીની ઇકોલોજી અને ભૂગર્ભ જળસ્તર પર ગંભીર અસર પડી રહી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। વારંવાર રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે હવે વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રાણાએ સીધા મુખ્યમંત્રી સમક્ષ આવેદન આપી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તેમણે આપેલા આવેદન મુજબ મહીસાગર નદીમાં દિવસ રાત વેક્યુમ મશીનો વડે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહી છે। સાથે જ ખાણ અને ખનિજ વિભાગના કેટલાક અધિકારીઓ પણ મિલીભગતમાં સામેલ હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે। ભાદરવા અને પ્રથમપુરા સહિત આસપાસના વિસ્તારોમાં સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોનું કહેવું છે કે સતત થઈ રહેલા ખનનના કારણે નદીમાં ઊંડા ખાડાઓ પડી રહ્યા છે, જેના કારણે અકસ્માતની ભીતિ પણ વધી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગેરકાયદેસર ખનનથી માત્ર મહીસાગર નદીનું અસ્તિત્વ જોખમમાં નથી, પરંતુ 50થી વધુ ગામોના ભૂગર્ભ જળસ્તર અને પાણીની ગુણવત્તા પર પણ ગંભીર અસર પડી રહી છે। ખેડૂતો અને ગ્રામજનોનું કહેવું છે કે જો આ સ્થિતિ યથાવત રહેશે તો ભવિષ્યમાં ખેતી અને પીવાના પાણી માટે મોટું સંકટ ઊભું થઈ શકે છે। સાંભળો આ મામલે પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રાણા શું કહી રહ્યા છે। આજરોજ ગાંધીનગર માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબની કાર્યાલય ખાતે માં મહી બચાવો અભિયાન અંતર્ગત ભાદરવા વિસ્તારમાં પ્રથમપુરા, ખાડી જાલમપુરા અને ભાદરવા આ વિસ્તારમાં માં મહી બચાવો અભિયાન અંતર્ગત અમે વારંવાર રજૂઆત કરેલી છે કે અહીં મહીસાગર નદીના કિનારે બે રોકટોક રેતી ખનન થઈ રહી છે અને દિવસ રાત એક મિનિટ પણ બાકી નથી અને રેતી કાઢવા માટે સતત રેતી ચોરો રેતી કાઢી રહ્યા છે। આના માટે ખૂબ જ રજૂઆતો કરી મુખ્યમંત્રીશ્રીને આજે ઓફિસે કાર્યાલયે રૂબરૂ મુલાકાત કરીને આપવાનું આવેદનપત્રનું કારણ આટલું જ કે આના ઉપર રોકટોક લાગવામાં આવે। સરકારી તંત્રનો કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોય એવું લાગતું નથી અને તેઓ પણ સરકારી તંત્ર પણ જ્યારે પણ આવે ત્યારે ફોન કરીને આવે છે, એટલે ગાડીઓ તે દિવસે મળતી જ નથી। તો આ રેતી ખનન માટે કારણ કે ભૂગર્ભ જળ પણ મહીસાગર નદીના ભૂગર્ભ જળ પણ અંદર ઉતરી ગયા છે અને તમે જોઈ શકો છો કે 40-40, 50-50 ફૂટ ઊંડા ખાડા કરી દીધા છે। આના માટે કોઈ મહીસાગર નદીના કિનારે હાલ અત્યારે કોઈ સ્નાન કરવા પણ નથી આવતું। મહીસાગર નદી એ પવિત્ર સ્થાન છે, છતાં પણ કોઈ સ્નાન કરવા પણ નથી આવતું। એક ભય અને એક બીક કે ભાઈ ક્યાં આગળ ખાડો આવશે અને આપણું મૃત્યુ આવી જશે એ કોઈને ખબર નથી। એટલે ભૂતકાળમાં પણ મરી જવાના ઘણા જ બનાવો બનેલા છે। તો આ રેતી ચોરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને એના માટે મુખ્યમંત્રીશ્રી પર એક આશા અને આ સરકાર ઉપર એક આશા છે કે હિન્દુ સંસ્કૃતિ માટે જે કરી રહી છે સરકાર, એના માટે હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે મહીસાગર નદીને બચાવવા માટે અમારી રજૂઆત છે કે આ રેતી ખનન ચોરોને પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને આ રેતી ખનન કાયમી અને સદંતર મહીસાગર નદીના કિનારે બંધ થવું જોઈએ એવી અમારી માગણી છે। આ મામલે ગ્રામજનો અને આગેવાનો દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે જો તાત્કાલિક ગેરકાયદેસર ખનન પર રોક નહીં લગાવવામાં આવે તો માં મહી બચાવો અભિયાન શરૂ કરવામાં આવશે અને આંદોલન વધુ ઉગ્ર બનાવાશે। સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શું તંત્ર આ રજૂઆત બાદ કડક કાર્યવાહી કરશે કે પછી મહીસાગર નદીમાં ચાલતું આ ગેરકાયદેસર ખનન યથાવત રહેશે। કારણ કે નદીઓ માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ સમગ્ર પર્યાવરણ, ખેતી અને ભવિષ્યની જીવનરેખા છે અને જો આવી રીતે નદીઓનું કહેવાતું શોષણ ચાલશે તો આવનારી પેઢીને તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના અહેવાલો માટે સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।